ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 11 જૂન ચોમાસું વાવણી વરસાદ અળણીનો વિશે થોડુંક આપણે વાત કરીએ મિત્રો. તો હાલ ચોમાસું ક્યાં છે તમે જુઓ, ગુજરાતથી 350 કિલોમીટર દૂર છે. એટલે કે આપણે વલસાડ વાપીવાળી બોર્ડરથી દક્ષિણ ગુજરાતની 350 કિલોમીટર દૂર છે. હવે મિત્રો આપણે જોઈએ તો અંદોમાન નિકોબાર જે રહ્યું તેની નોર્મલ તારીખ 18થી 25 મે હોય છે. તે 12 ત્યાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને 16 મે ત્યાં ડિક્લેર કર્યું, ચોમાસું જાહેર કર્યું. ત્યાર પછી આપણે જમીની ભાગોમાં એવું કહેવાતું IMD દ્વારા કે 24 તારીખ સુધીમાં ચોમાસું બેસી જાય છે. 4 દિવસ પ્લસ માઇનસ થાય. એટલે કે મિત્રો 1 જૂન તેની નોર્મલ તારીખ છે, પણ ત્યાં લેટ પડ્યું અને 4 જૂને ત્યાં જાહેર થયું. ત્યાર પછી 3 દિવસ તે બાજુ વળી અને 7, 8 અને 9 કૂદકે અને ભૂસકે આગળ વધ્યું. પછી ગઈકાલે 10 તારીખે એમને સ્થિર રહ્યું, ચોમાસું આગળ નથી વધી શક્યું. આગળ વધ્યું 10 તારીખે ક્યાં વધ્યું, તો આપણા આ જે પૂર્વના રાજ્યો છે ત્યાં આગળ વધ્યું ચોમાસું. બાકી ક્યાંય આમાં બંગાળની ખાડીની અંદર વધ્યું છે, કોઈ જમીન વિભાગોમાં બંગાળવાળી પાંખમાં પણ નહીં અને અરબીમાં નહીં. હજી 3-4 દિવસ એવું કહેવાય છે કે આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. પણ મિત્રો મહારાષ્ટ્રના થોડા ભાગોમાં આગળ વધી શકે. હવે આપણે પહેલાં ગઈકાલે જે વરસાદ વધ્યો છે એની વાત કરી લઈએ. હવે મિત્રો આપણે જે આ મેપ જોઈ રહ્યા છીએ તે આખા ભારતમાં 9 જૂનથી 10 જૂન સવારના 8:30 સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એનો આ મેપમાં ટબકા બતાવે છે. તમે ટબકા જોઈ રહ્યા છો. હવે મિત્રો ટબકામાં કહી દઉં, લીલો કલર એટલે હળવો વરસાદ થયો. એટલે કે 1 થી 15 mm સુધીનો. વાદળી ટબકું છે એટલે મધ્યમ વરસાદ 15.5 થી 66 mm સુધી. પીળું ટપકું એટલે ભારે વરસાદ 64 mm થી 115 mm સુધી. કેસરી એટલે અતિ ભારે વરસાદ જે 115 mm થી 204 mm. અને લાલ એટલે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ જે 8 ઇંચ ઉપરનો વરસાદ હોય. હવે મિત્રો આપણે જોઈએ તો ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં એક ટપકો છે હળવા. પછી તમે મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક અને કેરળના ભાગો દરિયાઈ પટ્ટીમાં જુઓ તો અહીંયા તમને વાદળી એટલે કે મધ્યમ વરસાદ મોટાભાગે દેખાશે. 66 mm સુધી પડી શક્યો હોય. પછી મિત્રો પીળા ટપકા તમે જુઓ જે ભારે વરસાદ છે તો ગોવા અને મહારાષ્ટ્રના ભાગોમાં છે. પછી અહીંયા ગોવા અને કર્ણાટકની સરહદ ઉપર છે. પછી કેરળમાં 3 જગ્યાએ છે. હવે મિત્રો ચોમાસાની વાવણીની શું પરિસ્થિતિ છે તે જોઈએ મિત્રો. તો અલનીનો આપણે કરવામાં આવે છે. હવે મિત્રો જે ચોમાસું બેઠું એ રાજ્યોની પહેલાં આપણે વાત કરી લઈએ. તો મિત્રો કેરળ અને જે કર્ણાટકનો કિનારાવાળો વિસ્તાર છે આ વિસ્તારોમાં વરસાદ વધારે રહ્યો છે. આંતરિક કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આમાં વરસાદ નોર્મલ કરતાં ઓછો રહ્યો છે. બીજું મિત્રો અલનીનો હજી પૂરેપૂરો બન્યો નથી. અલનીનો એટલે સ્પેનિશ ભાષામાં લા નીનો એટલે વધારે વરસાદ, અલનીનો એટલે ઓછો વરસાદ. અલનીનો એટલે નાનો છોકરો એવું સ્પેનિશ ભાષામાં નામ થાય અને લા નીનો એટલે નાની છોકરી એવું સ્પેનિશ ભાષામાંથી આ નામ પ્રગટ્યું છે. હવે આપણે મિત્રો વરસાદની વાત કરીએ. આપણને દુષ્કાળ પડવાનો હોય તો તેનો ક્યાંથી ખ્યાલ આવે એની વાત કરી લઈએ. પછી આપણે દેશી થોડુંક જોઈશું, મોડલો હું કહેશે વાવણી બાબતે એનું થોડુંક અધ્યયન કરવા માટેનો આપણે છે. તમે પણ અધ્યયન કરજો અને કોમેન્ટ પણ કરજો ફેસબુકમાં અને યુટ્યુબમાં તમારા વિચારો મુજબ મિત્રો. હવે મિત્રો ચોક્કસ જો લા નીના હોય તો ઝડપી ચોમાસું હાલે અને ત્રીજા વર્ષે અરબ સાગરમાં વાવાઝોડા જેવી સિસ્ટમ બનતી હોય છે જે ગઈ
ચાલે આપણે બીપરજોય આવ્યું તો તે પછી બીપરજોય આવ્યું, ત્યાર પછી નથી આવ્યું. ગઈ સાલે આપણને એવું હતું કે કદાચ આ વર્ષે વાવાઝોડું બને, ભલે ઓમાન સાઈડ જાય, પાકિસ્તાન સાઈડ જાય, ગુજરાત સાઈડ જાય કે મહારાષ્ટ્રમાં ભટકાય, પણ આપણને વાવણી આપી દેતું હોય છે સારો વરસાદ. પણ તે વાવાઝોડું બની શક્યું નથી. ગઈ સાલ ડિપ્રેશન સુધી થઈ અને આપણને ગુજરાત સુધી આવશે એવી ગણતરી હતી, પણ મોડલો પણ ઊંધા પડ્યા અને મહારાષ્ટ્ર સાઈડ જઈને વિખાઈ ગયું, ડિપ્રેશન સુધી ગયું હતું. આ વર્ષે કોઈ એવી મજબૂત સિસ્ટમ બનતી નથી અને અત્યારે આપણે જે કાંઈ વાવણી પહેલાંનો વરસાદ છે તે અરબ સાગર દ્વારા જ મળતો હોય છે. બંગાળની ખાડીમાં સિસ્ટમો બનતા થોડુંક મોડું થતું હોય છે, આ બાજુ આવતા જુલાઈ મહિનામાં જ બનતી હોય છે. પછી જ્યારે અરબી સક્રિય ન હોય ને કોઈક યુએસી આવી જાય એ વાત અલગ છે. ત્યારે આપણે જ્યારે અરબી સમુદ્રમાં ઝાપટા ઝૂપટી થઈ અને વાવણી નથી થતી અને થોડી મોડી વાવણી થાય ત્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવે ને આપણે વાવણી 7-8 દિવસ થતી હોય તે આપણને કપાસ ઉગાડવામાં પણ થોડુંક નુકસાન થતું હોય છે સતત વરસાદના હિસાબે. થોડી મોડી વાવણી થાય એટલે વધારે થોડુંક તમને એલા જેવું લાગે. હવે મિત્રો અલ નીનોની અસરની વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ તો કેરળ અને કર્ણાટકમાં વરસાદ વધારે છે, તમિલનાડુમાં ઓછો છે, ખાસ કરીને તેલંગાણા, આંધ્રપ્રદેશના તે સાઈડના કર્ણાટકના ભાગો. હવે અલ નીનોની અસર આપણે ન તો હા કહી શકીએ કે ન તો ના કહી શકીએ, કારણ કે મોડલ હજી સુધી ક્યાંય કોઈ વરસાદના વાવડ બતાવતા નથી. 1-2 મોડલ 20થી સુધારો 22થી 24 સુધીમાં વાવણી થાય એવું બતાવે, વળી ફરી જાય. IMD પણ નથી અને અત્યારે હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઝાપટા ઝૂપટી થવાની શક્યતાઓ બતાવી રહ્યા છે. હવે આપણે વાવણી વિશે વાત કરીએ તો મિત્રો ફરી પાછું ચોમાસું, અરબી પાક થોડીક ધીમી પડીને બંગાળવાળી પાક થોડીક મજબૂત બનીને ત્યાં આગળ વધે, પછી પાછું ચાલતું થશે એટલે સક્રિય થતા હવે આપણને ગુજરાત નજીક આવવાની શક્યતા દેખાઈ રહી છે. મોડેલોની આપણે દેશી વિજ્ઞાન મુજબ આવવું જોઈએ અને એના તમારા અનુભવો મને કહેજો મિત્રો. મેં જે કાંઈ અનુભવ કર્યા છે કે મેં જે આપણે ઘેટા બકરા જે માલધારી ખેતરમાં બેસાડે ઉનાળામાં, એની પાસેથી એવું જાણ્યું કે જે ઘેટા હોય છે એ બેઠા હોય ઘેટા બકરા, પછી રાતમાં 2 જગ્યાએ ઊભા થઈને આગળ હાલે. હવે 2 વખત જગ્યા બદલાવા માંડે એટલે વરસાદ નજીક હોય એવું બધું બનવા માંડ્યું છે. ત્યાર પછી બપૈયાનો અવાજ, ઘોંયરાના અવાજ અને તમરાનો હજી ઓછો છે, કદાચ એમાં વિસ્તારે અલગ હોય. તમારા વિસ્તારમાં ક્યાંય ઘોંયરાનો અવાજ કે એવું સંભળાતું હોય તો કોમેન્ટમાં કરજો. એવું હજી ઓછું છે તમરા બોલવાથી. પણ બફારો એવો લાગવા માંડ્યો છે, આંચકાના પવનો થયા છે, પણ આખો દિવસ નથી વાતા, તે થોડા સાંજના ભાગમાં વધારે હોય છે. હવે જે કાંઈ આ બફારો છે, આંચકાના પવન છે, મોડેલો ભલે નથી બતાવી રહ્યા, પણ હું માનું છું ત્યાં સુધી એક બીજું સૂકી જગ્યાએ દેડકાનો અવાજ, દેડકાને બોલવું એટલે નજીકમાં હોય છે, પણ મોડલોમાં કોઈ જોરદાર વરસાદ નથી. છૂટી છવાય શક્યતા બતાવી રહ્યા છે, તેના કારણે પણ બોલી શકતો હોય. પણ આપણે જોવાનું શું છે કે વરસાદની વૃષ્ટિ કેવી થાય છે. જ્યારે શરૂઆત થાય વરસાદની અને મોટા છાંટે વરસાદ થતો હોય ત્યારે દુષ્કાળ પડવાની કોઈ શક્યતા રહેતી નથી. ઝીણા ટાણે ફરફરિયું સવારમાં વહેલું આવે એટલે આપણને થોડીક ભય લાગે દુષ્કાળનો. હવે જે આપણે જોયું ભવણી સારી વરી છે, ભવણી ખરાબ હોય એવું કહેવાય છે. પછી ક્યાં 5 છાંટા પડે તો સારી કહેવાય, રોઈન રેલે તો સારું કહેવાય, તો એવું ઘણી જગ્યાએ બન્યું છે. ઘણી જગ્યાએ 4-4 ઇંચ સુધીના ધંધુકા, પછી જામકંડોરણા સાઈડ ખેતરોમાં ભવણીમાં રોઈણમાં કાઢ્યા છે પાણી, એટલે એ લોકોને તો ડર, હું માનું છું ત્યાં સુધી કોઈ દુષ્કાળનો રહેતો જ નથી. પણ આપણે જ્યારે વરસાદ ખરેખર આવશે ત્યારે નક્કી કરીશું. પણ દેશી સંકેતો મુજબ મને એવું લાગે છે કે મોડલોમાં કદાચ આ જે કાંઈ 20થી 24 સુધીમાં થોડોક ફેરફાર બતાવે છે એને બદલે થોડુંક નજીક આવી અને વધારે બતાવવા માંડશે. મોડલોમાં બદલાવ આવી શકે છે એવું હાલ મને લાગે છે. તમારા જે કાંઈ દેશી અનુમાનો હોય, એના અંદાજો હોય તો કોમેન્ટમાં જણાવજો, કારણ કે અત્યારે કોઈ મોડલ એવું ખાસ બતાવતું નથી, એટલે આપણે દેશી અનુમાનોમાં પણ થોડુંક શીખવું પડશે અત્યારની દૃષ્ટિએ. છતાં જે કાંઈ તમને અનુભવ હોય તે કોમેન્ટમાં કરજો. આપણે આગળ જોતા રહીશું મોડલોમાં શું ફેરફાર થવાનું. મારા ગણતરી મુજબ મોડલોમાં ફેરફાર થવાની શક્યતા મને પૂરી દેખાઈ રહી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જય માતાજી.